જૂનાગઢ શહેરમાં ભૂગર્ભ ગટરના કામને લઈને પાછલા 3 વર્ષથી શહેરની જનતા ત્રાહિમામ પોકારી ઉઠી છે। ગટરના કામને લઈને ગમે ત્યારે ગમે તે વિસ્તારમાં થતા આડેધડ ખોદકામથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। તાજેતરમાં શહેરના વોર્ડ નંબર 10માં મનપા દ્વારા ભૂગર્ભ ગટરની લાઇન નાખવા માટે સ્થાનિકોને વિશ્વાસમાં લીધા વગર ખોદકામ કરી માર્ગ બિસ્માર બન્યો છે। લોકોના ઘરના નળ કનેક્શન કપાઈ જતા પાણી રસ્તા ઉપર જોવા મળ્યા। જૂનાગઢમાં વિકાસના કામે શહેરનો વિનાશ કરતા હોવાની રાવ ઊંઘી છે, ત્યારે હવે શહેરની જનતા પણ આ વિકાસના કામોથી હેરાન થઈ ગઈ છે। ગંદવાડ થાય છે, રસ્તામાં પણ અમારે વૃદ્ધ માણસો આવતા જતા હોય છે, એપી પડી જતા હોય છે, અવારનવાર ખોદકામ થાય। તો વિનંતી એવી છે કે પહેલાં કોઈ બી આવા કામ કરે તો દરેક બિલ્ડિંગને એક પ્રતિનિધિને પૂછી અને એને સહમતિમાં લઈ અને પછી એવું કામ કરવું કે જેથી કામ પણ થાય અને લોકોને અગવડ પણ ન પડે અને સરકારને ઓછામાં ઓછા ખર્ચે વધુમાં વધુ સારું કામ થાય અને પબ્લિકના પૈસાનો વેડફાટ ન થાય। કોઈ પણ જાતની કોઈને પૂછતા કોઈ નથી અને અમારે આજે અગવડતા ભોગવવાની એ કોણ કરશે? આ જે પ્રશ્ન થાય છે ભૂગર્ભ ગટર યોજના તમે સારું કરો છો, પણ પહેલાં તમે પરમિશન લ્યો, અમારા લોકોનો સપોર્ટ લ્યો, ત્યાર પછી આ કામ કરો। આ બહુ ગેરવ્યાજબી કામ છે। હવે આ તો મોટી ગટર તોડી અને નાની ગટર કરી છે એ લોકો, એ કોઈ પ્રોબ્લેમ નથી, કદાચ એ લોકો કંઈ વિચાર્યું છે, પણ અત્યારે એ લોકોએ કાલે ગટરના પાઇપ નાખી અને પછી પાછું બોરી દીધું। તો લગભગ અહીંયા 20 એપાર્ટમેન્ટ છે આ જ રોડ ઉપર, 15 થી 20 બરોબર છે, એપ્રોક્સ 400 થી 500 ઘર થાય છે સાહેબ। 500 ઘરના પાણી જાય ગયા કે અમે લોકો પૂછીએ તો એ લોકો એમ કહે છે કે તમારું પાણી અમારે બંધ કરી દીધું છે, બધા એપાર્ટમેન્ટનું પાણી લોકોએ। તો અમારું પાણી પૂછીએ કે કઈ જગ્યાએ જશે, તો એ લોકો કહે છે જમીનમાં જશે। શું જમીનમાં જશે? તો અમારા લોકોએ શું જમીનમાંથી પાણી અમારા દારમાં નહીં આવે? દારમાં આવશે તો અમારે ગંદુ પાણી પીવાનું છે। અને પહેલા મોટા પાઇપ હતા એ કાઢીને હવે નાના પાઇપ નાખી દીધા અને અમે પૂછીએ તો અમને સમજાવી દે કે તમારું પાણી તો અંદર જમીનમાં વહી જશે। તો આ 400 બ્લોકનું પાણી જમીનમાં જાય ને એ પાણી અમારા બોરમાં ભેળવાય એટલે અમારે ગંદુ પાણી પીવાનું। સાહેબ 2-3 દિવસની અંદર એમ કહે છે અમે કરી નાખશું, તો તાત્કાલિક કાલને કાલ બધાના કનેક્શન થઈ જાય। 2 દિવસ ભલે લે, 3 દિવસ લે, પણ કનેક્શનનું કામ ચાલુ થાય એ મારી એક નર્મ અપીલ છે। અને બીજું સાહેબ આની તપાસ કરાવવા, ભૂગર્ભ ગટર અને જૂની ગટરમાં કેમ નાખી